મારે આંગણ વાડિયું માવા ચોખલિયાળી ભાત, ઉનો ઉનો પોક પાડુને આપું સાકર સાથ. આ પંક્તિ શ્રી કૃષ્ણ લીલા ચરિત્રની છે, જેમાં ગોપી ભગવાન શ્રી કૃષ્ણને પોક અને સાથે સાથે સાકર પીરસવાની વાત કરે છે. હવે તમને થતું હશે કે હું આ શ્રી કૃષ્ણ ચરિત્ર લીલાની વાત કેમ કરું છું, તો આજે આપણે પોકની રેસીપી બનાવવાની છે. તો હું એટલું જ કહેવા માંગુ છું કે આ પોક ખૂબ જ જૂના સમયથી લોકો ખાતા આવે છે અને આ પોક શરીર માટે ખૂબ જ સારો છે. અત્યારે મોટા ભાગના લોકોને આ પોક એટલે શું એ ખબર જ નથી હોતી. આ પોક ઘઉંના વાવેતર પછી ઘઉંની ડુંડીમાં જ્યારે બીજ ફૂટવા લાગે પછી તેમાંથી તૈયાર કરવામાં આવે છે. પોક બનાવવા માટે આ રીતે ઘઉંનું વાવેતર હોય તેમાં એક એક છોડ પાસે જઈને આ રીતે દાણાવાળી ઘઉંની ડુંડીઓ ગોતીને કાપવાની હોય છે. પછી આ જે ડુંડી આપણે ભેગી કરીએ એને સરસ તાપ કરીને તેમાં સરસથી શેકવામાં આવે છે. ઘઉંની ડુંડીઓ શેકાઈ જાય ત્યારબાદ તેને તડકામાં 2 થી 3 દિવસ માટે સૂકવવામાં આવે છે. આ રીતે ડુંડીઓને સૂકવવામાં આવે એટલે તેમાંથી બીજ સરળતાથી છૂટા પડી જાય છે અને આ રીતે આપણો પોક તૈયાર થઈ જાય છે. આ પોકને તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. તો તેના માટે કોઈએ ઘઉંનું વાવેતર કર્યું હોય ત્યાંથી સરસ બીજવાળી ડુંડીઓ તોડીને લઈ આવીને ઘરે ગેસ ઉપર શેકી લઈ તેને સરસથી સૂકવીને તેમાંથી બિયા છૂટા પાડીને પોક બનાવી શકાય છે. આ પોક ખૂબ જ પૌષ્ટિક હોય છે. તે પાકા અનાજની સરખામણીમાં ઓછી કેલરી ધરાવે છે, એટલે તે લો કેલરી યુક્ત છે અને સાથે સાથે બહુ બધા પોષક તત્વોનો પણ ખજાનો છે. અને આ જે ઘઉંનો પોક હોય છે એ તો સંપૂર્ણપણે ગ્લુટન ફ્રી હોય છે. તો ચાલો આવા ખૂબ જ હેલ્ધી એવા પોકમાંથી શિયાળામાં ખવાતી એક વિસરતી જતી વાનગી એટલે કે પોકનું જાદરિયું બનાવીએ. જાદરિયું બનાવવા માટે ઘઉંનો પોક લઈ લેશું. હવે આ પોકને મિક્સર જારમાં લઈ તેનો દરદરો લોટ બનાવી લેશું. મિક્સર જારની જગ્યાએ તમે ઘંટીમાં પણ દરદરો લોટ બનાવી શકો છો. હવે આ લોટને એક બાઉલમાં લઈ લેશું અને તેને આપણે જે રીતે મોહનથાળમાં દૂધનું ધાબું એટલે કે દૂધનું મોણ આપતા હોય એ રીતે આમાં પણ દૂધનું મોણ આપવાનું છે. હવે આ લોટમાં થોડું થોડું કરીને દૂધ એડ કરીશું. દૂધ કેટલું એડ કરવાનું છે તો તમે દૂધ એડ કરતા જાઓ લોટમાં અને મિક્સ કરીને થોડું થોડું મુઠ્ઠી વડે ને લોટ ભેગો થાય એટલું મોણ આપવાનું છે. અહીંયા મેં 1 કપ પોકની સામે 1/4 કપ જેટલું દૂધ લીધું હતું. જો તમારે લોટ થોડો જાડો ઝીણો હોય તો થોડું ઘણું દૂધ વધારે ઓછું જોઈ શકે છે. જ્યારે તમે દૂધનું મોણ આપો ત્યારે એક સાથે દૂધને નથી એડ કરવાનું, થોડું થોડું કરીને દૂધ એડ કરતું જવાનું અને લોટમાં સરસથી આ રીતે મિક્સ કરતું જવાનું. લોટને આ રીતે હાથમાં લઈને પ્રેસ કરો અને લોટ છૂટો ના પડે એટલે સમજવાનું કે તમારું મોણ સરસથી અપાઈ ગયું છે. હવે આ મોણ આપેલા લોટને આપણે આ રીતે હાથ વડે થાબડી થાબડીને બાઉલમાં સરસથી સેટ કરી લઈ તેને ઢાંકણ ઢાંકીને 1 કલાક માટે રેસ્ટ આપીશું. 1 કલાક જેવું થઈ ગયું છે. હવે આપણે આ ધાબુ આપેલા લોટને લઈ લેશું અને તે થોડો કઠણ થઈ ગયો છે તો તેને હાથ વડે જ આ રીતે છૂટો કરી લેશું. હવે એક વાસણમાં અડધો કપ ઘી લઈ તેને ગરમ કરી લેશું. ઘી ગરમ થાય એટલે તેમાં અડધા કપ જેટલો ગોળ ઉમેરીશું. ગોળ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે અથવા તો ઓછો લઈ શકો છો, પણ તમે જેટલો પોક લીધો હોય એના અડધા ભાગનો ગોળ લેશો તો તેમાંથી જાદરિયું વધારે ગળ્યું અથવા તો મોરું પણ નહીં બને. હવે આ ગોળને આપણે સરસથી ઓગાળી લેશું. ગોળ સરસથી ઓગળી જાય અને ઘીમાં ઉપર આ રીતે તળવા લાગે એટલે ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે જે ધાબો આપેલો લોટ રાખ્યો હતો તેને આમાં ઉમેરી દેશું. હવે લોટને ગોળ અને ઘી સાથે સરસથી મિક્સ કરી લેશું. બધી વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યારબાદ ચમચા વડે હલાવતા હલાવતા તેને 3 થી 4 મિનિટ લો ફ્લેમ ઉપર પકાવી લેશું. જાદરિયું જ્યારે પાકતું હોય ત્યારે તેને હલાવવું ખૂબ જ જરૂરી છે. જો તેને સરસથી ચમચા વડે નહીં હલાવો તો તે નીચે બેસી જશે અને તેમાં બળવાની સ્મેલ પણ બેસી જશે, એટલે ચમચા વડે સરસથી હલાવતા રહેવું.
4 મિનિટ જેવું પાક્યા બાદ આપણું આ જાદરિયું તૈયાર થઈ ગયું છે. તો હવે એક આ રીતની ઊંડી ડીશ લઈને તેમાં આ જાદરિયાને ટ્રાન્સફર કરી દઈશું. હવે ચમચા વડે જાદરિયાને આખી પ્લેટમાં સરસથી પાથરી દઈશું. ત્યારબાદ કોઈ પણ આ રીતે ફ્લેટ બોટમ વાળો બાઉલ લઈને જાદરિયા ઉપર આ રીતે પ્રેસ કરીને તેને પ્લેટમાં સરસથી સેટ કરી લેશું. આ રીતે પ્રેસ કરવાથી આપણે જ્યારે જાદરિયાના પીસ કરીએ ત્યારે તે તૂટતા નથી. ત્યારબાદ તેના ઉપર થોડું ડ્રાયફ્રૂટ સ્પ્રિંકલ કરીને તેને પણ બાઉલની મદદથી પ્રેસ કરીને જાદરિયામાં સેટ કરી દેશું. હવે ચપ્પુની મદદથી ચોરસ પીસ થાય એ રીતે કાપા કરી લેશું. તમારે જે શેપ આપવો હોય એ શેપ આપી શકો છો. ચપ્પુ વડે સરસથી કાપા થઈ જાય ત્યારબાદ તવેથાની મદદથી આપણે આ રીતે ઢેફલીને અલગ કરી લેશું અને આ ગરમા ગરમ જાદરિયાને આપણે સર્વ કરીશું. આ જાદરિયાને ગરમા ગરમ તો ખાઈ જ શકાય છે, પણ ઠંડુ થઈ જાય ત્યાર પછી પણ તેને ખાવાની ખૂબ જ મજા આવે છે. આ ખૂબ જ પૌષ્ટિક એવું જાદરિયું તમે પણ ઘરે એકવાર જરૂરથી બનાવજો અને તમને મારી રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો રેસીપી ગમે તો લાઈક કરજો અને ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.